અહીંયા જે હું તમને સાતમી શક્તિનો પરિચય કરાવું છું એ ઐન્દ્રિક શક્તિ છે. ઐન્દ્રિક નો અર્થ થાય હસ્તેન્દ્રિય. ભગવાન કૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનને ઉઠાવ્યા હતા. શેનાથી ઉઠાવ્યા? આંગળીથી. કઈ આંગળી? ટચલી આંગળી. ટચલી આંગળીને એમ કેવું બોલપેન ઉપાડી શકે? એ દિવાસળી ન ઉપાડી શકે. એ આખો ગોવર્ધન કેમ ઉઠાવ્યો? પણ ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ઇન્દ્ર તે ભૂલ કરી, મેં તો પ્રકૃતિની પૂજા કરી, વરસાદ વરસાવ્યો અને તને અભિમાન આવ્યું. એટલે આપણા હાથના દેવતા ઇન્દ્ર છે. આવેલા ઇન્દ્રને અભિમાન દૂર કરવા માટે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળથી ગિરિરાજ ગોવર્ધનજીને પોતાની આંગળીથી ધારણ કર્યા. આ ભગવાનના કરેલા હજારો વર્ષ પહેલેના અર્થયુક્ત ગર્ભથી ભરેલા કઈક ભાવાર્થ ભરેલા ચરિત્રો હતા. પણ આપણે તેવું માની લીધું, જે વૃદ્ધ બની જાય ને કથામાં જાય અને મા બાપ ધામમાં જતા રહે એટલે એક પોથી લખાવી દેવાની, એટલે એનું પૂરું. નહીં, એવું નથી. આપણે એના સંપત્તિના વારસદાર બનીએ છીએ ને, તો એના સંસ્કારના વારસદાર બનજો. અને આ સમજણ યાદ રાખજો, આ તમને કથા મંડપ સિવાય બજારના કોઈ મેગા મોલ ની અંદર નહીં મળે. હા, એર કન્ડિશન મળી જશે, પણ આ સંસ્કારોની સરિતાઓ આ સત્સંગના માધ્યમથી મળે. અને એટલે જ સ્વામિનારાયણ ભગવાને જીવા ત્યાં સુધી સત્સંગ કથા વાર્તા જ કરી છે. અને પોતાના સંતોને એ જ કાયમને માટે સંદેશ આપ્યો, કથા વાર્તા કરજો. આવી સાતમી શક્તિ એટલે ઐન્દ્રિક શક્તિ અને આઠમી શક્તિ જેનું નામ ચામુંડા શક્તિ કહેવામાં આવે. અને આ ચામુંડા શક્તિનો અર્થ આમ તો એક થાય પ્રકૃતિ. પ્રકૃતિનું એક નામ છે ચંડ અને નિવૃત્તિનું નામ છે મુંડ. એટલે પ્રકૃતિ અને નિવૃત્તિ આ બંનેનો સુભગ સમન્વય એટલે ચંડ અને મુંડનો વિનાશ કરનાર ચામુંડા. અત્યારે સવાલ જાગે, પ્રવૃત્તિ એટલે શું અને નિવૃત્તિ એટલે શું? કયા સમયે કેટલું કામ કરવું, કયા સમયે કામને મૂકી દેવું, આવી પ્રવૃત્તિ ક્યારે કરાય, નિવૃત્તિ ક્યારે કરાય, એ આવડી જાય એટલે ચામુંડાની આરાધના આવી જાય. ખાલી ચુંદડીને શ્રીફળથી નહીં આવે, કારણ કે એ તો હજારો વાર આપણે એ પગથિયાઓ ચડીને જઈ આવ્યા છીએ. અમુક સમય થાય, અમુક ઈશ્વરે શરીર આપ્યું હોય તો અમુક ક્રિયા કરી લેવાય, અમુક ઉંમર થાય પછી એ મૂકી દેવાય, હરિનામ સંકીર્તન કરી લેવાય. પછી આપણી તો સ્થિતિ એ સર્જાય કે વૃદ્ધ બની જાય તો ઘરની એ પંચાયત છોડવાનું મન જ ન થાય. આ હજી આમ કેમ કરે છે, પેલા આમ કેમ કર્યું, હજી કેમ નથી થતું? હવે તમારું ચાલવાનું નથી. તમે જેટલો બકવાસ કરશો એટલો ઘરમાં તમારો અભાવ વધવાનો છે. એ કાયમને માટે લખી લેજો. હા, જરૂર હતી ત્યારે બોલો, જરૂર આવે મૌન ધારણ કરી લે. એકાદશીનો ઉપવાસ બધે કર્યો હતો ને, હું તો એમ કહું 60 વર્ષ પૂરા થઈ જાય ને પછી કાયમને માટે જીભનો ઉપવાસ કરાય, મૌન બની જવાય. સાંભળ્યા? ખાલી રોટલો ન ખાઈને ઉપવાસ નહીં, પણ અમુક ઉંમર થાય પછી નિવૃત્તિનો માર્ગ પકડી લઈ. હા, બોલવું હોય તો બોલો, ઈષ્ટદેવના નામનો જાપ કરો. પ્રવૃત્તિ કરવી હોય તો સ્વાધ્યાય કરો, સંકીર્તન કરો, સદસેવા કરો. શરીર સારું હોય તો દેવાલયોમાં જઈ એને સાફ સફાઈ કરો, ત્યાં જઈને તમારી શક્તિનો ઉપયોગ કરો. પણ આજ સ્થિતિ એ નથી સમજાતી કે સમાજની અંદર જે પરિવાર ભાવનાના સંબંધથી જોડાણો હતો એ પરિવાર તૂટી શા માટે જાય? હું એમ કહું, આ સંસારમાં વાક ખાલી દીકરા કે દીકરીઓનો છે એવું નથી. ક્યાંક નાની મોટી આપણાથી ભૂલ થાય છે, એને સુધારવાના પ્રયાસ કરજો. અને ત્યારે અહીંયા સ્વયં વેદવ્યાસજી કહે છે કે સમાજ ધીરે 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 પોતાની મૂળ પ્રકૃતિ, પોતાનો મૂળ સ્વભાવ પ્રવૃત્તિ અને નિવૃત્તિથી જ્યારે અપરિચિત રહ્યો છે ત્યારે અતિ પ્રવૃત્તિવાદ નિવૃત્તિને નોતરે છે.
અતિ પ્રવૃત્તિ સારી નથી, અતિ નિવૃત્તિ સારી નથી. જ્યાં સુધી આ પ્રવૃત્તિ અને નિવૃત્તિવાદનું બેલેન્સ નહીં જળવાઈ રહે ત્યાં સુધી સમાજ અસ્વસ્થ ગણાશે. અને ત્યારે અહીંયા શક્તિની ઉપાસના માટે ક્યાંક તો એવો પણ ઉલ્લેખ છે કે શક્તિને ત્રિનેત્ર કીધા, ક્યાંક 4 હાથવાળા, ક્યાંક 8 હાથવાળા, ક્યાંક ચતુર્ભુજ બતાવ્યા. આ વિવિધ એના સ્વરૂપો છે, પરંતુ દરેક દેવીઓના પોતપોતાના અલગ અલગ વાહનોની પણ હિન્દુ ધર્મમાં કલ્પના અને યથાર્થ છે. કોઈનું વાહન મગર છે, કોઈનું સિંહ, કોઈનું વાઘ, કોઈનું પોઠિયો, કોઈનું એરાવત, આમ અલગ અલગ હંસ, ગરુડ, આ બધા જ પ્રેતાત્માઓ ત્યાં સુધીના વાહનોનો સ્વીકાર દેવીઓએ કર્યો છે. તમે વિચાર કરો કે કોઈ એમ કહે કે દેવીને રાજી કરવા માટે, દેવી ભાગવત કહે છે મદ્ય અને માંસ તો બિલકુલ વર્જિત છે. અરે મદ્ય માંસ ની તો પછી વાત રહી, દેવી ભાગવતમાં તો વેદવ્યાસજી લખ્યું છે કે જેને કથા સાંભળવી હોય એને આળસ, પ્રમાદ, ક્રોધ, લોભ ન રખાય. હવે આળસ પ્રમાદ ન રખાય એ મદ્ય માંસ ખવાય? બિલકુલ વર્જિત બતાવ્યું છે. અને ઘણા બધા એમ કે ભાઈ દેવીએ માંગ્યું છે એને બલિદાન દેવું પડશે. પણ બલિદાન શેનું માંગ્યું એ પૂછો તો શું કહે? બકરાનું બતાવે. કેમ સિંહનું નથી કહેતા? એકવાર એમ કે ભાઈ સિંહનું બલિદાન માંગ્યું છે, ત્યાં સુધી જાય તો ખરા. ત્યારે દેવીના દર્શન કરવા જઈએ, સિંહના કે શરીર ઉપર જ્યારે દેવી સવાર હોય ત્યારે આપણને દર્શન કરતા એટલું જ્ઞાન અને ભાન થવું જોઈએ કે જે સિંહ જેવા પરાક્રમશાળી આવા હિંસક પ્રાણી ઉપર જો સવાર થઈ શકે તો એનું શૌર્ય કેટલું હશે. એ શૌર્યની સરાહના માટે, શૌર્યના દર્શન માટે દેવ મંદિર સુધીના પ્રસંગો છે. અને ત્યારે અહીંયા સ્વયં વેદવ્યાસજી કહે છે ગાયત્રીના સંધ્યાના 3 સ્વરૂપો બતાવ્યા. આ તમને સ્પષ્ટતા કરી દઉં, દેવી ભાગવત એટલે ગાયત્રી મંત્ર. આ ગાયત્રી મંત્રનો પૂરેપૂરો યથાર્થ સારાંશ વાળો વિસ્તાર એટલે દેવી ભાગવત. સંધ્યાના 3 સ્વરૂપ એમ કહેવાય. સવારનું વાહન ગાયત્રીનું હંસ છે, બપોરનું ગરુડ છે અને સાંજનું વાહન એનો પોઠિયો છે. આ ત્રિવાહનોથી એ વિભૂષિત છે. અને ત્યારે એકવાર બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે સૃષ્ટિના પોષક ભગવાન વિષ્ણુ, આપ ધ્યાનની અંદર નિમગ્ન હતા, આપ કોનું ધ્યાન કરો છો? ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે હે બ્રહ્મન, હું આદ્ય શક્તિનું ધ્યાન કરું છું. કારણ એ જ આદ્ય શક્તિ પરબ્રહ્મ પરમાત્માનો દ્યોતક કહેતા એનો વાચક છે. અને એ જ આદ્ય શક્તિને લીધેથી હે બ્રહ્મન, તમને ઉત્પન્ન કરવાની શક્તિ એનાથી મળે છે, મને સર્જન કરવાની શક્તિ એનાથી મળે છે. અને ભગવાન શિવને આ સૃષ્ટિનો સંહાર કરવાની શક્તિ પણ એ આદ્ય શક્તિથી પ્રાપ્ત થાય છે. આ સચરાચર જે સમષ્ટિનો જગતનો સંસાર છે, આ સમુદ્રાંત પર્યંત છે. પવનની અંદર જે ગતિ છે, સૂર્યમાં જે પ્રકાશ છે, ચંદ્રમાં જે શીતળતા છે, અગ્નિમાં દાહકતા છે, જળમાં શીતળતા છે, આ બધા જ જે સદગુણો છે, આ બધી જ શક્તિઓ એ કોના માધ્યમથી છે? તો કે આદ્ય શક્તિના માધ્યમથી છે. અને એટલા માટે દેવી ભાગવતનું માનવું છે આ વિશ્વમાં સ્ત્રીને પણ લક્ષ્મી કહેવામાં આવે છે. અને ત્યારે એ લક્ષ્મીને વિશિષ્ટ ઉપમા આપી અને લક્ષ્મીને લક્ષ્મી ન કહેતા ગૃહ લક્ષ્મી કહી અને સંબોધવામાં આવ્યા છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને હજારો વર્ષોથી સ્ત્રી સમાજ જે અંધ પરંપરાઓ, ખોટી માન્યતામાં જે કચડાતો હતો એના ઉદ્ધાર કરવા માટે સ્વામિનારાયણ ભગવાને બહુ મોટું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું હતું. ક્યારેક સમય મળે સત્સંગી જીવન ગ્રંથની કથા વાંચજો. ક્યારેક ઈશ્વરે તમને સદવિચાર આપ્યો હોય તો શિક્ષાપત્રીમાં પણ તમે ધ્યાનથી વાંચશો તો તમને સમજાશે. કાલે જ વસંતભાઈ સાથે રાત્રે વાત થતી હતી કે એકવાર સત્સંગી જીવનની કથા અહીંયા રાખવી છે. સાંભળા? રામાયણની કરી,
ભાગવતજીની થઈ આ વખતે દેવી ભાગવત. ભગવાનને પ્રાર્થના કરી એકાદ વાર સત્સંગી જીવનની કથા પણ એ વસંતભાઈનો સંકલ્પ છે. અને કોઈ ભગવાન સ્વામિનારાયણ કોઈને મોકલે, પણ આ સ્વામિનારાયણ ભગવાનની જે ઉદાત્ત ભાવનાઓ હતી, એના સાચા વિચારો શું હતા, અને આજ જે સમાજની અંદર ક્યાંક સાચું ને ક્યાંક ખોટું જે ભેળવી દીધું છે, એ સાચી વાતથી પરિચિત થવા માટે એટલે જ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે કે જ્યાં સુધી મહાપુરુષ જેવા ન થાય ત્યાં સુધી મહાપુરુષના શબ્દો સમજાતા નથી. હવે સાયન્ટિસ્ટ હોય એ આવીને ગામડાના ખેડૂત આરે એના લેંગ્વેજમાં વાત કરે, ખેડૂત સમજી શકે? એની તાકાત નથી. જેમ 24 કલાક મારા તારા ઈર્ષા અદેખાઈમાં સળગતો હોય, એને સ્વામિનારાયણ ભગવાનના શબ્દ શું સમજાય? એના માટે એક શુદ્ધ ભીતરની ભૂમિકા જોઈએ, એક સંસાર ભગવાનનો પરિવાર છે આવો ભાવ જોઈએ. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રી સમાજ માટે એટલું કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. મનુસ્મૃતિનો આ શ્લોક સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ બેઠો જ લઈ લીધો છે. તમે આશાપુરા મંદિરે જાઓ, ખોડિયાર મંદિરે જાઓ, ગમે તે મંદિરે જાઓ, એની ના નથી, પણ શાસ્ત્રોનું માનવું એવું છે કે જે ઘરની અંદર ગૃહલક્ષ્મી રાજી નથી તો એને ડુંગર ઉપર બેઠેલી કોઈ લક્ષ્મી કોઈ દી રાજી ન થાય. સાંભળા? કારણ કે પેલા જે ઉત્તંગ શિખરો ઉપર બેઠેલી જેમ લક્ષ્મી આ સંસારના સર્જનની અંદર સૃજનાત્મક શક્તિ તરીકે છે, એમ ઘરની અંદર રહેલી ગૃહલક્ષ્મી પણ તમારા પરિવાર અને ગ્રસ્થાશ્રમ માટે એ સર્જનાત્મક શક્તિ છે. હા, એ હોઈ શકે પેલી શક્તિ વિશાળ છે, આ અલ્પ શક્તિ છે, પણ અંશ એનો છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ વાતની સ્પષ્ટતા માટે સત્સંગ જીવન ગ્રંથમાં જે ઘરમાં નારી પૂજાય છે, નારીનું વર્ચસ્વ છે, એ ઘરની અંદર રમંતે તત્ર દેવતા, એ ઘરની અંદર દેવતાઓ વગર આમંત્રણે રમણ કરે છે, પરિભ્રમણ કરે છે. ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે, બ્રહ્મન, હું એ આદ્ય શક્તિનું ધ્યાન કરું છું. અને આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું કે જે વિધવા સ્ત્રી છે એ સ્ત્રીને તો સાક્ષાત આ શક્તિ ઉપાસના માર્ગમાં દુર્ગાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આજથી હજારો વર્ષ પહેલા સ્ત્રી વિધવા બને એટલે એને કેટલાય બધા અંધશ્રદ્ધાઓના એ દોરડાઓથી બાંધી દીધા. એનું મોઢું જોવાય નહીં, અમંગલ છે, આમ છે. પણ તમે સમાજની વ્યવસ્થાઓ જુઓ કે સગપણ માટે જ્યારે પુરુષ પસંદ કરવામાં આવે ત્યારે મનુસ્મૃતિ એમ કહે કે કન્યા કરતા વધારે 10 વર્ષ સુધીનો ઉંમર મોટો એ પુરુષ હોવો જોઈએ. તો લગભગ સમાજમાં સ્ત્રી કરતા મોટું કોણ હોય છે? પુરુષ હોય છે. તો તમે વિચાર કરો, પુરુષની ઉંમર મોટી હોય છે તો પુરુષનું પેલું મૃત્યુ થાય એ સહજ છે. જો એ વાત સહજ રહી તો જગતની અંદર કઈ સ્ત્રી વિધવા ન બને? પ્રારબ્ધના ખેલ એને મુબારક છે. તો સ્વામિનારાયણ ભગવાને એના માટે સુંદર વ્યવસ્થા કરી દીધી. હા, કદાચ શરીરથી એનો પતિ જતો રહ્યો છે, પણ છતાંય એ જ વિધવા સ્ત્રીએ પોતાના ઈષ્ટદેવની અંદર પ્રતિભાવ રાખી અને જગતની અંદર એવા દ્રશ્યોનો ત્યાગ કરી, અલ્પાહાર કરી અને પોતાના ઈષ્ટદેવનું સતત ભજન અને સ્મરણ કરવું, કોનો સંગ કરવો, કોનો ન કરવો, આ બધા જ એ વ્યાખ્યાનોના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટતા બતાવી. અને ત્યારે અહીંયા દેવી ભાગવત એમ કહે છે કે સાક્ષાત દુર્ગાનો અર્થ એ છે ભક્તો કે જે આપણી દુર્ગતિ થતા જે અટકાવે, આનું નામ દુર્ગા. એક શક્તિ જ છે. ચાહે તમને સંતના રૂપમાં શક્તિ મળે, ચાહે એ શાસ્ત્રના માધ્યમથી મળે, કે ચાહે તમને સજ્જનોના સંગના માધ્યમથી મળે, પણ આવી દુર્ગતિથી અટકાવનાર શક્તિ, આનું નામ છે દુર્ગા શક્તિ. અને એટલે જ
સ્વામિનારાયણ ભગવાને કુસંગીઓના સંગથી બચવા માટે કાયમ આદેશ આપ્યો છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે કદાચ જંગલની અંદર જાય, આગ લાગીને સળગી જવું પડે તો મરી જાજો, સર્પ ડંસ દે મૃત્યુ થાય સ્વીકાર કરજો, પણ કુસંગીના સંગમાં કોઈ દિવસ ન રહેતા હો. કારણ પેલું સર્પનું ઝેર, અગ્નિની દાહકતા એકવાર બાળશે, એકવાર મારશે, પણ કુસંગીનો સંગ તો અનેક વાર જન્મ અને મૃત્યુના ભવાબ્ધિના બંધનમાં ભટકાવશે. અને ત્યારે અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી કહે છે, જન્મેજય રાજાને શાકંભરીના પ્રસંગની કથા કીધી. આ શાકંભરી જે દેવી છે એક, એ શાકંભરી દેવીનો અર્થ શું છે કે આ સંસારની અંદર સમાજ ધીરે ધીરે પોતાના કર્તવ્યોને ભૂલ્યો તો, પોતાના સંસ્કારને ભૂલ્યો તો, અને એના ભૂલવાને લીધેથી આ સૃષ્ટિની અંદરથી અનાજમાંથી, ધરતીમાંથી રસકસ જતા રહ્યા. ધરતી નિરસ બની ગઈ. ન વરસાદ વરસે, ન વૃક્ષ થાય, ન અનાજ પાકે, ન વૃક્ષોમાં ફળ આવે. આવી જ્યારે પરિસ્થિતિ સર્જાણી અને એ વખતે આદ્ય શક્તિને આરાધવામાં આવી અને એમનું અર્ચન પૂજન કરવામાં આવ્યું, અને એ વખતે આદ્ય શક્તિ પ્રસન્ન થયા અને હજારો આંખ થકી આ સૃષ્ટિ ઉપર અમૃતનો સ્રાવ કર્યો. અમૃતમય દ્રષ્ટિથી હજારો આંખથી એને આ સંસારને જોયો. અમૃત ધરતી ઉપર વરસું, ફરીવાર ધરતી નવ પલ્લવિત બની લીલીછમ થઈ. ફરીવાર ફળ ફળાદિક થયા, અન્નો બન્યા છે, અને ચારે તરફ પ્રસન્નતા અને સુખાકારી વાપી. ત્યારે એ જ શક્તિને શતાક્ષી કહી અને સંબોધવામાં આવી. શાકભાજીઓ ઉત્પન્ન થયા, ફળો ઉત્પન્ન થયા, માટે એ શક્તિનું નામ શાકંભરી દેવી રાખવામાં આવ્યું. આપણી એક એક આ શક્તિઓ, એના પ્રસંગો કંઈક સાર ગર્ભિત છે. અને ત્યારે અહીંયા સ્વયં જન્મેજય રાજાએ હરિશ્ચંદ્ર રાજાની કથા વિશે જ્યારે પૂછ્યું છે, ત્યારે શાકંભરી આખ્યાનનો પ્રસંગ કહેવામાં આવ્યો છે. અને આ જે બધા જ દેવીઓના અવતારો છે, એ મૂળમાં તો બધા જ અવતારો પાર્વતીજીના છે. પાર્વતી એટલે પર્વતની પુત્રી. પર્વત કોણ? હિમાલય. પર્વતસ્ય પત્યમ પુમાનઃ ઇતિ પાર્વતી. જે પર્વતની પુત્રી એ પાર્વતી, અને પાર્વતીના જ શ્રી અંગમાંથી વિભિન્ન શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય, વિવિધ કાર્યો માટે એને શક્તિ કહી અને સંબોધવામાં આવે. એટલે જ સ્વામિનારાયણ ભગવાને 5 દેવોની અંદર છેલ્લે પાર્વતીજીને યાદ કર્યા છે. કારણ કે મૂળ સ્વરૂપ એનું છે. આ બહુ પ્રાચીન પરંપરા છે, વેદોક્ત પરંપરા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈદિક પરંપરા છે, કોઈ સામાન્ય પરંપરા નથી. અને એના સ્થાપના માટે જ મુક્તાનંદ સ્વામીને વડોદરાની અંદર શાસ્ત્રાર્થ માટે મોકલ્યા હતા. પરંતુ ઘણી વખતે આપણને અર્ધ જ્ઞાન હોય, અડધું. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે ને, અડધું બળેલું લાકડું હોય ને ધુમાડો બહુ કરે. એ તો ખબર છે ને તમને? એમ ઘણા માણસ છે ને, અર્ધ બળેલા કાષ્ઠ કહેતા લાકડાની જેમ ધૂંધવાય બહુ. કારણ કે પૂરું જ્ઞાન હોય નહીં, શાસ્ત્રને જાણ્યા ન હોય. 2 જણાને સાંભળી લે એટલે પરિપૂર્ણ માની લે. પણ એવું નથી મા બાપ. મારી કોઈની આલોચના નથી, કોઈ શાસ્ત્રની, કોઈ સંપ્રદાયની, કોઈ ધર્મની. વ્યાસપીઠનો અર્થ એ છે કે એની મર્યાદા મને ખબર છે, એનામાં વિશાળતા હોય. ક્યાંય વ્યાસપીઠ સંકુચિતતામાં નથી રોકાતી. કોઈ પણ તત્વની ક્યારેય પણ વ્યાસપીઠ આલોચના નથી કરતી, એટલા માટે કે જેના ગુણ ગાવા છે એના થકી જ સૃષ્ટિની હરેક પદાર્થની ઉત્પત્તિ આના માધ્યમથી છે. તો જે ભગવાનના માધ્યમથી, જે શક્તિના માધ્યમથી જેની ઉત્પત્તિ થતી હોય, તો એક બાજુ તમે પદાર્થની આલોચના કરો અને એક બાજુ સરાહના કરો, આ બંને ન ચાલે. અને ત્યારે 5 શક્તિમાં પાર્વતીજી છે. અને સ્વામિનારાયણ ભગવાન કે અમે માનીએ છીએ એમ નહીં, એના હાથનો સાથવો અમે જેમાં છીએ.
જેમાં છીએ એમ નહીં, એને જમાડશું પણ કાયમ. આવો અમે સંકલ્પ કરીએ છીએ. અને સત્ય સંકલ્પ ભક્તિ ધર્મના પુત્ર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ જૂનાગઢમાં આજે પાર્વતીજીના રૂપમાં શ્રી બિરાજે છે. આટલું નહીં, ગમે તેવો તમારો અધૂરો સંકલ્પ હોય અને જૂનાગઢ જઈ અને તમે સંકલ્પ કરો, તમારા અધૂરા સંકલ્પ પૂરા થઈ જાય. કેટલાયને ત્યાં પારણા બંધાણા છે, કેટલાયને ભૂત પ્રેતાદિકના ઉપદ્રવો હતા, તો એ સિદ્ધેશ્વર મહાદેવ અને પાર્વતીજીના દર્શનથી આજે પૂરા થાય છે. અને ત્યારે અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે એ જ દિવ્ય શક્તિ કે જેની આંખોમાંથી આ ધરતી ઉપર અમૃતનો સ્રાવ થયો હોય. આનો અર્થ કેટલો સુંદર છે. આંખમાંથી અમૃત જરે, પણ આપણી આંખમાં જો વિકારના કણા પડ્યા હોય ને તો અમૃત ન નીકળે, ભયંકર ઝેર નીકળે. આંખની અંદર બાપ કરુણા હોવી જોઈએ. આ આંખ કરુણા માટે છે. એને એટલા માટે જ જ્યાં જ્યાં ભગવાનના નેત્રની ઉપમા આપવામાં આવી ત્યાં રાજીવ લોચન હે, કરુણામય દ્રષ્ટિ, અમૃતમય દ્રષ્ટિ એમ કહીને ઈશ્વરની આંખને વંદન કર્યા છે. જેમ જેમ હૃદયમાંથી વિકારો ઓછા થાય એમ આપણી આંખ નિર્મળ બનતી જાય. અને ત્યારે આ શતાક્ષી શાકંબરી, આનો અર્થ એ છે, આનું સાચું પૂજન એ છે. વર્ષમાં એક દિવસ તો ચોખા અને પુષ્પ ચડાવીને પૂજન થઈ જાય, પણ બાપ 12 મહિના પૂજન કરવું હોય તો આ આંખને નિર્દોષ અને નિર્મળ બનાવજો. અમારા ઈશ્વરનો પરિવાર છે એમ માની અને બધાય સાથે વ્યવહાર કરજો, 12 મહિના પૂજા થશે. આ ભાવનાથી આ ભારતના ઋષિ મુનિઓએ આ ગ્રંથો લખ્યા છે. અને ત્યારે આ શક્તિની ઉપાસના ઘણા બધાને એમ થાય ક્યારથી આવી, પણ એક વાત ચોક્કસ છે, આદિકાળથી છે. આર્યોએ તો પૂજા કરી હતી, પણ અનાર્યોએ પણ આ દેવી શક્તિની ઉપાસનાની પદ્ધતિ આદિવાસીઓ પાસેથી શીખા છે. આ શક્તિ આજકાલની નથી. વેદો અને ઉપનિષદોની અંદર આજ દિવ્ય શક્તિને બ્રહ્મ કહી અને સંબોધન કરી એમની સ્તુતિઓ કરવામાં આવી છે. શ્રી સૂક્તનો પાઠ તમે જુઓ, સાક્ષાત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ દેવી તરીકે કોઈની પૂજના થતી હોય તો લક્ષ્મીજીની છે. અને લક્ષ્મીજીએ જ્યાં હજારો વર્ષ સુધી તપ કર્યું એ વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં, અને એ જ તપસ્થલીમાં સુંદર મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બન્યું છે. પણ આ બધી શક્તિઓ અલગ અલગ રૂપે રહેલી છે. ત્યારે આદિકાળથી આ શક્તિને માતૃભાવથી પૂજા કરવામાં આવી છે. આગળ જતા શક્તિ સંપ્રદાયના માર્ગમાં સાધના અથવા અનુષ્ઠાન ઉપર ભાર મૂકવામાં આવે, પણ વિચાર માત્રથી સિદ્ધિ નથી મળતી. યાદ રાખજો, આ સિદ્ધિ અને પ્રસિદ્ધિ માટે ક્રિયા એ વધારે મહત્વની ગણવામાં આવી છે. અને ત્યારે વેદાંતમાં પ્રકૃતિને ઉપાધિરૂપ માનેલી છે, અને ત્યારે તંત્રમાં પ્રકૃતિને શક્તિરૂપ માનેલ છે. શાસ્ત્રમાં અલગ અલગ રૂપે મનાયેલા આ દેવીના દિવ્ય પ્રસંગોને અહીંયા આદ્ય શક્તિની આરાધના માટે સુંદર મજાનો એક દેવી ભાગવતનો શ્લોક છે કે ઐશ્વર્ય વચન સશક્તિ પરાક્રમ એવ ચ તત્વ સ્વરૂપા તપોદાત્રી સા શક્તિ પરિકીર્તિતા. આ શક્તિ શબ્દનો અર્થ કેરો છે. શક્તિ એટલે શું કહેવાય? તો શક્તિનો પહેલો જે શ શબ્દ છે એ શ શબ્દની અંદર ઐશ્વર્ય રહેલું છે. સાક્ષાત ઐશ્વર્યની મૂર્તિ ખાલી તમે શ શબ્દ બોલો અને ઐશ્વર્યનો આવિર્ભાવ થઈ જાય, એનો પ્રાદુર્ભાવ થઈ જાય. અને પછી જે તી શબ્દ છે એ તી શબ્દ એ પરાક્રમવાચક છે. તો જેને ઐશ્વર્ય અને પરાક્રમ આ બંનેનો સુભગ સમન્વય જોતો હોય તો અહીંયા મહર્ષિ વેદવ્યાસજીએ શક્તિ ઉપાસનાનો પ્રસંગ કીધો છે. પણ આ શક્તિ એટલે માતા. માતા કઈ? કુપુત્રો જાયતે ક્વચિત કુમાતા ન ભવતી. કદાચ પુત્ર કુપુત્ર થઈ શકે,
કદાચ દીકરો એમ કહી શકે માં મારે તારી જરૂર નથી, પણ કોઈ દિવસ માં એમ ન કહે કે મારે તારી જરૂર નથી. અને ત્યારે માં એ ખરેખર માં છે. અને માં શબ્દ એ જગતના જીવાત્માઓનું પોષણ કરવાની શક્તિ, માનો મહિમા, એનું ઐશ્વર્ય આજે હજારો વર્ષથી અખંડ રહ્યું છે. દીકરાની કિંમત ઘટતી ગઈ તમે જુઓ, પણ માનું માતૃત્વ ક્યાંય ઓછું ન થયું. આનું કારણ શું? આનું કારણ એટલું છે, માં પોતાના કર્તવ્યથી ક્યારેય ભ્રષ્ટ નથી થઈ. માં પોતાના કર્તવ્ય રૂપી પાલન પોષણ, એનો જન્મ, એના એ ઉત્તંગ તરફ જવાના પ્રયાસો, એમાં માં ક્યાંય કચાશ નથી છોડી. આ જરૂર પડી, ઘરની સ્થિતિ સારી ન હોય તો કાળી મજૂરી કરીને દીકરાઓને ભણાવી નહીં, સારી જગ્યાએ રાખી નહીં, સંસ્કારિત બનાવવા માટે મા બાપે પોતાના મોજ શોખ નહીં ઓછા કરી નહીં, પણ પોતાના કર્તવ્યનું ભાન ભૂલી નથી. પણ સમાજમાં સ્થિતિ એ સર્જાતી ગઈ, એ મા બાપના કરેલા કર્મને ભૂલી જઈને દીકરાઓ કોના લીધેથી એ પૈસાવાળા બન્યા છે. આપણા સંપત્તિના મૂળની અંદર આપણા મા બાપનો કેટલો મોટો ફાળો છે એ સમાજ ભૂલી ગયો છે. અને એટલે જ સમાજમાં દિવસે દિવસે નવા વૃદ્ધાશ્રમો ખોલવામાં આવે છે. આજે હું તમને કહું, બહુ કરુણતા સાથે કહેવું પડે, હું એમ કહું, નોખું કોણ થાય છે? વૃદ્ધાશ્રમમાં કોણ જાય મને કયો? જવાબ આપો. વૃદ્ધાશ્રમની અંદર કોણ જાય છે? મા બાપ જાય? નહીં, કોઈના મા બાપ નથી જાતા. વૃદ્ધાશ્રમમાં જે જાય છે ને, જો વૃદ્ધાશ્રમમાં ખરેખર મા બાપ જાતા હોત તો દીકરાના લગ્ન પહેલા જતા રહેવા જોતા હતા. લગ્ન પહેલા કોઈના દીકરાના મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા હોય એવું તમે માધાપરમાં જોયું? લગ્ન પછી જાય છે મા બાપ, એનો અર્થ સાસુ ને સસરા જાય છે, મા બાપ કોઈને નથી જાતા. પણ ઈ જ દીકરીને એમ પૂછો કે તારો ભાઈ આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છે, તો એક માને ન સાચવી છે કે પણ તું અહીંયા સાચવ ને. પણ એને એની સાસુ નજી જોતા હે. અને ત્યારે યાદ રાખજો, આ સાંપ્રત સમયની પરિસ્થિતિઓ છે. કારણ માતા ક્યારેક કુમાતા નથી થતી, પુત્ર કુપુત્ર થઈ શકે. અને ત્યારે ભાગવતજી પણ એનો પ્રસંગ અદ્ભુત છે. સ્વામિનારાયણ ભગવાનના જીવનના લીલા ચરિત્રો અદ્ભુત છે. કોઈ અવતારોએ, કોઈ મહાપુરુષોએ ક્યાંય મા બાપની ઉપેક્ષા કરી હોય એવો એકેય પ્રસંગ નથી. આટલું નહીં, સ્વામિનારાયણ ભગવાને તો ભક્તિ માતાના ચરણ દાબ્યા છે. આટલું નહીં, એને દુર્વાસાનો શ્રાપ હતો તો પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને માને મુક્તિ આપી, પછી એને અયોધ્યાનો ત્યાગ કર્યો હતો. આ દેશનો મહાન સંન્યાસી આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજે એની માને એમ કહે છે, માં મને રજા આપ, સંસારની અંદર મારે ઘણા જીવનો ઉદ્ધાર કરવો છે. ત્યારે આદ્ય ગુરુ શંકરાચાર્યની માં ના પાડે છે કે તું મારે એકનો એક છો. અને ત્યારે ભગવાન શંકરાચાર્યજી એમ કહ્યું હતું કે માં, જે દિવસે તારો અંતકાળ આવશે મને યાદ કરજે, તારો દીકરો ગમે ત્યાં હશે તારી આગળ રજૂ થઈ જશે. માએ રજા આપી, નીકળી ગયા. અને આ સૃષ્ટિ ઉપર જ્યાં ત્યાં જેમ તેમ હિંસાઓ થતી હતી એને અટકાવી, ચારે દિશામાં મઠ થાપ્યા, એક એક વેદોની સ્થાપના કરી. અને જે દિવસે માનો અંતકાળ આવ્યો ભક્તો, આદ્યગુરુ શંકરાચાર્યજીની માતાએ છેલ્લો શ્વાસ લીધો અને દીકરાને યાદ કર્યા અને શંકરાચાર્યજી મહારાજ માની આગળ હાજર થઈ ગયા. સમાજે બહુ વિરોધ કર્યો, સંન્યાસી થઈ અને માનો અગ્નિ સંસ્કાર ન થાય. સમાજનો વિરોધ તો ઠીક છે, પણ એની માને કાંધ આપવા માટે 4 જણા નહોતા મળ્યા. અને છતાંય માનું માતૃત્વને બચાવવા માટે આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજે માના આપેલા વચનને પૂરા કરવા એ સ્મશાનની અંદર લઈ જાય છે. અગ્નિ સંસ્કાર સંન્યાસીએ કર્યો છે. બાપ, માનું માતૃત્વ,
જો એક વૈરાગી એક સંન્યાસી મહાપુરુષ ન ભૂલી શકતો હોય તો સામાન્ય ઘરનો માણસ પોતાના માના એ મમતાને ભૂલી જાય. ધિકાર છે એ દીકરાને, ધિકાર છે એના ઘરને, ધિકાર છે એની સંપત્તિને.